સુરતમાં સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી, જેમાં આચાર્ય દુબઈમાં વેપાર કરતા હોવાથી વારંવાર દુબઈ જતા હોવાના આક્ષેપો કરાયા હતા, જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં વર્ષ 2023માં 33 વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાની માહિતી સામે આવી હતી। કોઈ પણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને એનઓસી લઈ જાણ કરવાની હોય છે, જે જાણ કર્યા વગર આચાર્ય વિદેશ જતા તેને સસ્પેન્ડ કરાયા છે। નમસ્તે। આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી 3 મહિનાના 6 મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે, ત્યાં બિઝનેસ કરે, આવા જૂજ ઉદાહરણો છે। લાખો શિક્ષકો ગુજરાતમાં છે। બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા, પણ આખા સુરતની અંદર 2 શિક્ષકો આવા મળ્યા છે। એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે। આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે, દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી, એ કાયદાનો દુરુપયોગ કરી, પોતાને મળેલા હકને દુરુપયોગ કરી, છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે, કારણ કે બાળકના વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી, તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ। આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ 60 આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા, એ તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે। લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી। ત્યારે જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈએ, કારણ કે નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે, એમને પણ હું અભિનંદન આપું છું। અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે, ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય। અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું। અમે SCBમાં પણ કેસ કરવા માટે થતો હોય શાસનાધિકારીને સૂચના આપી છે અને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા। તો અમે જે ફરિયાદ પ્રાપ્ત થઈ છે કે શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે, તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણસર નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી। ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે, એમનું કંઈ અકસ્માત કંઈ જાણવા મળ્યું છે। કોઈ પણ સરકારી કર્મચારી હોય વિદેશ પ્રવાસ જવા માટે એમને ફરજિયાતપણે NOC લેવાની હોય છે। આ કિસ્સામાં એમણે NOC મેળવેલ છે કે નથી મેળવેલ એની તપાસ ચાલી રહી છે, પુરાવો એકત્રિત કરવામાં આવેલ છે।